ચાલો મિત્રો છે ને આપણે શિરામણ કરી લીધું અને ઢોરાને જો બધાને શિરામણ કરવા હે ને નાખી દીધું ખાસ રાધા ને બધાય ગંગા ને બધાય. અને ગઈકાલે રાત્રે વરસાદ આવ્યો હતો મસ્ત મજાનો. જોઈ કેટલુંક પેલું એમ તો એને ઘણો વરસાદ આવી ગયો હતો. આમાં કપાસ ખોપી દીધા ને ઉગી જાય ને એટલો વરસાદ આવી ગયો છે. હવે એમ ક્યાં ને મિત્રો ખોળીને જોઈ એમ તો આમાં એને શામાં હે ને જાબલા ભરાઈ ગયા છે એટલે ઘણો ખરો વરસાદ આવી ગયો છે. ખોળીને જોઈ હે ને મિત્રો કેટલુંક પહેલું છે કેટલુંક નહીં. કપાસિયા ને ફટાક્યા થાય શું થાય જોઈએ. ફટાક્યા ન થાય તો બે કાચીડા ખાય કઈક ઈંધોળું ખાય તો બે બરાબર. એ કાંઈ રહ્યો ને કાંઈ રહ્યો બે છે. પેલો વરસાદ આવે ને એટલે નીકળે બાયરી પાખું વાળી હોય ને ખાય છે તો ઈંધોળું ખાય બે છે. આ તો જો લાલ ચટાક થઈ ગયો છે આવડો ખાય છે ઈંધોળું બીજું પાસે આવી ગયું છે ખાય છે. મંડી ગયું ખાવા શોર્ટ વિડીયો લઈ લે દેખાય છે. ચાલો જોયું ને મિત્રો ડોલ કાચીડા છે ને અમે ડોલ કાચીડા કહી કાચીડા ના કહી ડોલ કાચીડા કહી. તમે શું કહો કમેન્ટ કરજો. ને ઉડી ઉડી છે ને હિંદોળ બધી આમ ને આમ ક્યાં જાય છે નહીં ખાય. હવે ખોળીને જોઈ રાજવીરભાઈ આવી ગયા છો. હાલો જેવી કેટલું પલ્યું હોય તો ઘણું પલ્લી ગયું છે. પવન નતો ને એટલે પાણી બધું ઉતરી ગયું જમીન છોટી ન હોય ઘણું એમ તો પલ્લી ગયું ન કોઈ ગયું હોય પણ પલ્લી જાજુ ગયું. કોદાળી હોય ને તો ગાય કરતો કોદાળી લાવે નહીં ઘણું પલ્લી ગયું છે એમ તો કોરું નીકળ્યું છે. કપાસિયા ઉગી જાય. હા ઉગી જાય વાંધો ના આવશે ને હવે ચોમાસું બેસી જાય. 4-5 ઇંચ પલ્લી ગયું છે અંદાજે ગઈકાલે ને મિત્રો અડધા ઇંચ જેવો વરસાદ આવ્યો છે. જાજો નહીં ભાઈ અડધા ઇંચ. હા શિયમ ને બોલ્યું નીકળે નહીં જોવે બાપ. ચાલો મિત્રો હજુ કોરું છે હજુ લગભગ અડધા ઇંચ જેવું પલ્લી જાય ઇંચ જેવું કેમ કે પાણી હજુ ઉતરે અંદર. હવે છે ને ડાયર ઓલા નળિયા વાળું આપણે કાઢ્યું ને એની માથે હાલો કાગળ નાખવો હોય કેમ કે ને મિત્રો નળિયા ફૂટી ગયા ને મળતા નથી પાછા એટલે ને કાગળ નાખી દે એટલે દે ઘરમાં ને પાણી પડે નહીં તો ને એક કાગળ નાખવાનો નાખી દઈએ હવે. હાલો શું હાલ ફાઇનલી આપણે બાજુ આપણે પાછળની સાઈડ ગાય પાછળ બાંધવી ને ત્યાં નાખી દીધો કમ્પ્લીટ. લીમડા સામે બેઠા હતા બાય તગારું ઉપાડી પૂરું બેને આવી ગયા છે ને સ્કૂલેથી ગણપતિનો ગ બનાવે છે. હરખો બનાવજો. થઈ ગયો પૂરું બેન ને આવડી ગયો. ગોળ કરવાનો હોય પૂરો ગોળ કરવાનો ખૂણા નહીં કરવાનો. જો આમાં આ ખૂણો કર્યો આ ખૂણો કર્યો. શિવ તો શું કરે ઘઉં સાફ કરે. હે શિવ પાદરું લઈ જા શું કરે હે શું કરે બગડી ગયો. આવીને બા હે ને દવણું કરતા હતા કેટલી બાઈ કર્યું. તો મિત્રો અને આપણે સાંજના વાગી ગયા છે લગભગ 6:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો ડાયરો.
કરે નાસ્તો ખલેલાનો. આજ તો કંઈ વરસાદ આવ્યો નહીં ગયેલો. રાજ્ય કાલની વેળ આવશે સાંજે વાદળ શું હે આનકા આનકા હરતો હોય વરસાદ આઘો હશે. આખો હોય છે ને ખાઈ ખલેલા હાર ડાયર આપણે તમે બતાવ્યું લે આપણે પોટ છે ને ઓલી નથી કેળ વાવી મિત્રો એમાં મસ્ત મજાના કેળા આવી ગયા છે તમને બતાવું ઓલી બસ નથી આપણે 2 વાવ્યા છોડવા એમાં મસ્ત કેળા આવી ગયા છે અહીં ક્યાં ગુવાર ને ભીંડો વાવ્યો એ મસ્ત ઉગી ગયા. ભીંડવાનું છે ભીંડવાનું છે ખપાળી લીધી ને તે ખપાળી થોડું નાખવું પડે. જો મિત્રો કાલ તો ખપાળી નાખવું વાળે તો એ તો રેચી છે એટલે આવે ન બોલે વળી ગયો. હાલો મિત્રો હવે હે ને કેળની લૂમ બતાવું તમને જ્યાં રે બેયમાં એક હારે જ લૂંગ આવી. બેયમાં એક હારે જ આવી છે ને નાનો એવો ગલ્પે અહીં પડખે ભરે તો ઓલી સાઈડ પડખે ભરે તો હવે ભરે ને કેવડી કેળ છે પણ કેળા થાય નાના આમ ત્યાં ક્યાં દેખાતો નથી. આટલી છે મારા હાથ અહીં અંબે ને આ જેવડો નીકળે. આટલી છે જો આ બહુ ઊંચી ન કહેવાય. આ હાઇબ્રિડ છે કેળા હાવ ઝીણા કેળા હે ને મિત્રો ઝીણા ઝીણા થાય. અને બીજી હાલો બતાવું તમને પોપૈયા ઘાટા થઈ ગયા પારવા કરવા દો. અહીં રહી બીજી પાંદડા આડા આવે મિત્રો અહીં રહી અડાય નહીં મોટા ન અંદર એવો કેળાની લીમડી અંદર રહી છે કેમ કેવા મિત્રો મસ્ત 2 લૂમ આવી ગઈ. હાઇબ્રિડ કેળી છે તે આપણે આ ઓલી આ હાઇબ્રિડ છે ઓલી દેશી કેળી દેશી દેશી ઓલા કણા હાઇબ્રિડ મસ્ત આમાંની કિરા ને 2 ઓલા ને 4 બીજા છે. હવે આમાંથી નવા મહિના વહી દઈશ ચોમાસાના પછી નીકળશે. હવે નવા ફૂટે ને એ લઈ લેવાના હે બીજા વાવી દેવાના આગળ એમ. આના કેળામાં આગળ વાવી દેવું. આવડા પાંદડા કાપવા જઈશ કાપી નાખવાના કેવી પણ મસ્ત લૂંબુ નીકળે મિત્રો. કેળા ખાવા થાય 4-5 મહિના પછી આમ તો 2 મહિના લગભગ 3 મહિને પાકવાનું સારું થઈ જાય. કેટલા મહિને કેળા પાકે ખબર હોય કમેન્ટ કરીને જણાવો. રૂમ થયા પછી કેટલા મહિને કેળા પાકે કમેન્ટ કરજો મિત્રો. બાકી વરસાદી વાતાવરણ થયું આને ક્યાં થોડાક આવી જાય ને ગઈ રાતે આવ્યો એટલો તો કામ થઈ જાય આપણે. વધારે આવે તો વધારે ભલે આવતો. ચાલો મિત્રો અહીંયા હે ને આપણો પોપૈયો હતો મોટો હે એને કાઢી નાખ્યો ઉકાઈ ગયો હતો ને એ પપૈયા પડ્યા ને અને મિત્રો ફૂલ જામ્યું એક કડાકા ભડાકા થાય છે આ બાજુ ક્યારના આને ત્યાં ઉપર હાલ્યું આવે છે હમણાં વરસાદ આવી જવાનો થોડો જાય વિડીયો ચાલુ કર્યો ને ત્યાં જોવા વીજળી થઈ જાય. હે શું લેવા આવ્યા તમે પપૈયા લેવા હે ગાય દોવાની છે ક્યાં હાલીને રાખો ગા દો હાલો 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 હાવ કાચું છે પોચું પોચું છે કાસા હે ચટણી બનાવી એવું ને એકઈ ચટણી બનાવે એવું નહીં એ વાગી જાય પોચા પોચા થઈ ગયા છે એમ તો છે એવું. હાલો મિત્રો હવે આ ઓલા પાકા પાકા હતા ને એમાં એક બે નો નીકળ્યો આમાં બે નીકળ્યો એ ખોટા થઈ જાય કાસા હોય ને પાકે એટલે ને પાકામાં એક બી નતું નીકળતું. હાલો ડાયરો જઈ કેવો વરસાદ આવે આવશે વરસાદ આવવાનું છે હાલો હાલો હટાઈ દોઈ લેવી આ ઈ કોને કાપો જેન્સી નડે છે બહુ છાંયો કરે એમાં પોપૈયું થાય જો ઓલામાં થાય એ રાઈ ઘણા છે જો આમ આવું થાય તો મુકાઈ જાય શું કામ ના ખાય
શેરડીને છાંયો પડે એલું એકય ન થાય પોપૈયું ન થાય શેરડી ન થાય એટલે ને પારવા કરી નાખ્યું ને તો મોટા પોપૈયા થાય જો પવન આવ્યો હાલો હટ હાલો હટ હાલો હટ કરે છે. વરસાદ એમ કે એક તો મોડા આવ્યા અને પાછું કે હાલો હટ મમરા બનાવશું તો મારે હાટું લાવ્યા કે નહીં મમરા લાવ્યા મમરા હે આમ નાખી દેવાનું ગાડી નાખાવ તમારે હાટું લાગી માંગી જાવ ને હાલો દૂધ દોઈ લીધું દૂધ પલ્લી તે બાવ હારે હાથમાં ખેલેલા લઈ લીધા સરપંચ ચાર છે ના પગું તા ખોઈ આમાં જો ભાઈ મમરા લાવ્યા મમરા આમાં શું છે ભીંડો ક્યાં પીણ્યો હે ભીંડો હાલો મિત્રો ફૂલ કડાકા ભડાકા થાય આ બાજુ ક્યાં વાદળ છે ક્યાં મસ્ત છે વરસાદ આવે એવું ક્યાં થાય ફૂલ ગાજવી છે હમણાં આવશે કાલની જેમ હમણાં આવીને ક્યાં આવશે એ ઉપર ચડે વાદળ કે ચાલો મિત્રો થોડોક વરસાદ છે ને આવીને ધીમો થઈ ગયો બાકી વાદળ છે જોરદાર કાંઈ ઘટે નહીં એવું વાદળ છે હમણાં ફૂલ આવવાનું જો વધ્યા પાછા સાંટા મસ્ત સાંટા આવે છે જોતા આવી કેટલેક પૂગ્યો વરસાદ આપણને મિત્રો વરસાદ બહુ ગમે અતિશય વરસાદ ગમે પણ એને ખાલી ચોમાસા પૂરતો જ તે પછી નહીં ફૂલ ગાયમાં વરસાદ હમણાં જઈએ આ જો ઓલ્યા નજીકમાં જ ફૂલ વરસે છે હાલો ભાગી આવી ઘરે તો મોટા છાંટા મીંડ્યા પડવા હાલો ભાગો વરસાદ આવ્યો મિત્રો વરસાદ મોટા છાંટા મીંડી ગયા ફરવા મિત્રો છે ને આપણે મસ્ત મજાની વાળું કરી લીધી અને વાગી ગયા છે 10:10 1 મિનિટની જ વાર છે મિત્રો મસ્ત મજાની છે ને વાળું કરી લીધી આ બાજુ ને મિત્રો ટમરું બોલે છે એક ધારું ચારનું બોલે અવાજ આવતો હોય તમને મિત્રો ને વરસાદ છે ને મિત્રો જાજો નતા ખાલી ઝાપટું જ આવ્યું આપણે ટાઢું થાય ને એટલું જ આવ્યું તો બહુ ખાસ કાંઈ આવ્યો નતો ચાંદા મામા અત્યારે દેખાતા નહીં ઢકાઈ ગયા છે નથી દેખાતા અને મિત્રો આપણે યુટ્યુબમાં ને 11,000 સબસ્ક્રાઈબ થવામાં ને 1 સબસ્ક્રાઈબર ઘટે ગઈકાલે સવારે જોયું ને ત્યારે એક આપણે 10,999 સબસ્ક્રાઈબ હતા હજી એમ નામ છે મિત્રો 1 સબસ્ક્રાઈબ હજુ નહીં થઈ જાય મિત્રો તો છે ને મિત્રો આવું ના કરો જેને સબસ્ક્રાઈબ ના કરી હોય ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે ને 11,000 સબસ્ક્રાઈબર છે ને કમ્પ્લીટ થઈ જાય કદાચ આ વિડીયો આવી ગયો હોય તો આ કદાચ થઈ ગયા છે બાકી અત્યારે તો ને 1 સબસ્ક્રાઈબર ઘટે 10,000 એટલે 11,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવામાં હજી છે ને 10,999 છે હાલો બતાવું તમને છે ને 1 સબસ્ક્રાઈબર ઘટે ફટાફટ છે ને કહી દો એટલે આપણે જે 11,000 થઈ જાય કમ્પ્લીટ તો હાલો હવે છે ને મિત્રો આજનો વ્લોગ આયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે છે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.